ધોરણ 12 સાયન્સ બાયોલોજી બોર્ડ એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે મધમાખીમાં લિંગ નિશ્ચયન જે બહુ વખત પૂછાયો છે અને મોસ્ટ આઈએમપી પણ છે, તો તેમાં તમારે લખવું કઈ રીતે અને કયા કયા પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેનાથી તમારે ક્વેશ્ચન ઇઝી બની જાય. તો અહીંયા મેં આપેલું છે, તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, કાં તો વિડીયોને પોસ્ટ કરીને પણ સ્ક્રીનશોટ પાડી અને વાંચી શકો છો. તો આ મોસ્ટ આઈએમપી છે અને મેં મારી રીતે તમારા વર્ડ્સમાં લખ્યું છે, તો તમે લખશો અને બોર્ડ એક્ઝામમાં લખશો તો કંઈ વાંધો નહીં આવે અને તમને સિમ્પલ રીતે એક વાર વાંચો તો પણ યાદ રહી જશે. તો મધમાખીમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયાને એકીકરણ અથવા તો દ્વિકીય પ્રક્રિયા પણ કહે છે. ફલન વગર અંડકોષનો વિકાસ થઈ બાળ પ્રાણી બનવાની ઘટનાને અસંયોગી જનન કહે છે. અસંયોગી જનનની ઉત્પન્ન થતી જાત અસંયોજન કહેવાય છે. આ તમારે પહેલાં લખવાનું છે, કેમ કે આ એક ડેફિનેશન છે જે તમે લખશો તો તમને પહેલાં જ આ હાઇલાઇટ કરીને પહેલાં જ પોઈન્ટમાં લખવાની છે, પછી તેના વિશે લખવાનું કે તે નર તરીકે વિકસે છે અને તેને ડ્રોન કહે છે. અને આ કીટકો 32 રંગસૂત્રો પૈકી ફક્ત 16 રંગસૂત્રો ધરાવે છે અને સંતતિ જો શુક્રકોષ અથવા તો અંડકોષના જોડાણથી બને તો માદા તરીકે વિકસે છે. અને માદા જ્યારે સામાન્ય પ્રકારના અંડકોષ ઉત્પન્ન કરે છે ત્યારે તે એકકીય 16 હોય છે. આને એકકીય દ્વિકીય જાતિ નિશ્ચયન તંત્ર કહે છે. આ પોઈન્ટને તમારે હાઇલાઇટ કરવાનો છે, તો સામેવાળા જે પેપર ચેકિંગ કરે તો એને ખબર પડે કે ના આણે સાચું લખ્યું છે અને બધું નહીં વાંચે તો તમારે જે પોઈન્ટ ટીક કરેલા છે એ વાંચશે તો તમને પૂરેપૂરા માર્ક્સ આપી દેશે અને તમારું જે લખાણ છે તે વાંચે પણ નહીં. તો આને નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે જ્યારે માદામાં અર્ધસૂત્રી વિભાજન થતું જોવા મળે છે. તો તમે આટલું શોર્ટ આઉટમાં લખશો તો પણ વાંધો નહીં, પણ જે મેન પોઈન્ટ છે, જ્યાં જ્યાં ડેફિનેશન આવે છે ત્યાં તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાની છે, જેનાથી જે તમે લખ્યું છે વધારાનું લખ્યું હોય તો પણ એ વાંચે નહીં અને જે મેન પોઈન્ટ છે તે વાંચીને તમને માર્ક્સ આપી દેશે. તો આટલું જરૂરથી કરજો. 12th બોર્ડ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે પણ પૂછાય છે, તો એક વખત જરૂરથી વાંચીને તૈયાર કરી દેજો.